जय श्री कृष्ण। स्वागत है तमारुं मारा किचन में। आज आपणे बनावाना छीए साबु। आज कोई रेसिपी नहीं बनावाना, आज साबु बनावाना छे। तो चालो जोई लईए। मैं अहींया 1 किलो बेज लीधो छे साबु बनावानुं। आ तमने बजारमां आसानीथी मळी जशे अथवा तो ऑनलाइन पण तमने मळी जशे। तो एने आवी रीते नाना नाना शेपमां कट करी लेवानो छे अने आपणे डबल बॉयलर करशुं। गैस उपर आवुं कोई मोटुं वासण होय एमां पाणी गरम करवा मूकवानुं, एनी वराळथी आपणे आने मेल्ट करवानुं छे। तो उपर आवुं एक वासण मूकी देवानुं। तो आपणुं बेज मेल्ट थाय छे त्यां सुधी आपणे मैं अहींया अडधो कप चोखा अने अडधो कप मसूરની દાળ લીધી છે અને 2 કલાક માટે પલાળીને રાખી મૂક્યું હતું। તો હવે આપણે બંનેને હાફ ક્વોન્ટિટીમાં લઈને એની પેસ્ટ બનાવવાની છે। 2 ચમચા મેં મસૂરની દાળ અને 2 ચમચા ચોખા લીધા છે। તો તમે જોવો છો પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। આપણે અહીંયા બેઝ પણ મેલ્ટ થઈ રહ્યો છે। બેઝ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જાય પછી આપણે એને નીચે ઉતારી લઈને બાકીની પ્રોસેસ ચાલુ કરીશું। આ સાબુ સ્કિન માટે ખૂબ બેનિફિશિયલ હોય છે। ડાઘ પડી ગયા હોય, આપણને તડકાના કારણે સ્કિન ખરાબ થઈ ગઈ હોય, ડેડ સ્કિન થઈ ગઈ હોય, ઓઇલી સ્કિન હોય, સ્કિન રફ થઈ ગઈ હોય, બધી જ વાતના બેનિફિટ મળે છે રેગ્યુલર યુઝ કરવાથી। તો 1 ચમચી મેં અહીંયા બદામનું ઓઇલ એડ કર્યું છે, 1 મોટી ચમચી મેં કેસ્ટ્રોલ ઓઇલ યુઝ કર્યું છે અને કોકોનટ ઓઇલ હું અહીંયા એડ કરું છું અને 4 થી 5 વિટામિન ઈ ની કેપ્સ્યુલ એડ કરું છું। તમે જોઈ શકો છો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। પછી આપણે જે બેટર બનાવીને રાખ્યું છે ચોખા અને મસૂરની દાળનું એ પણ એડ કરવાનું છે। આ સાબુ વાપરવાથી સ્કિનમાં ગ્લોઈંગ બને છે, સ્કિન સારી થાય છે, સ્કિન સોફ્ટ રહે છે। તો એકવાર ઘરે અવશ્ય બનાવજો। બહારના કેમિકલવાળા સાબુ વાપરવા એના કરતાં નેચરલ સાબુ આપણે ઘરે બનાવીએ તો ખૂબ સારા બેનિફિટ હોય છે। બજારમાં પણ આ સાબુ મળતા હોય છે પણ ખૂબ મોંઘા મળતા હોય છે। હું પણ સેલિંગ કરું છું સાબુનું ઘરેથી જ। તો તમે જોઈ શકો છો સાબુ આપણે 2 કલાક માટે રાખ્યા હતા। તો હું તમને ખોલીને ચેક કરીને બતાવીશ। તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો હોમમેડ સાબુ મને તૈયાર થઈ ગયો છે મસૂરની દાળનો અને રાઈસનો। તો થોડુંક વધી ગયું તો મેં આવા કપ કેકમાં એડ કર્યું હતું બેટરને। તો તમે જોઈ શકો છો મસ્ત મજાના નાના સાબુ બનીને તૈયાર થઈ ગયા છે। તો હું તમને વોશ કરીને પણ બતાવીશ। આપણે એવું વિચારતા હોય કે વધારે ફીણ વળે તો સાબુ વધારે સારો હોય, એવું બિલકુલ નથી હોતું। કેમિકલથી ભરેલા સાબુ મળે છે બજારમાં। તો ઘરે જ બનાવો અને ઘરે જ બેનિફિટ લેવા ખૂબ સારા છે સાબુના। તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।